આપણે જાણીએ છીએ કે અત્યારે જ જે આપણા પ્રધાનમંત્રીશ્રીએ આ સંસદનો આજે જે સત્ર શરૂ થયું એ પહેલા જે એમણે એક ભાષણ આપ્યું એમાં વિશેષ કરીને ડિફેન્સના પર્ટિક્યુલર કંપનીનું નામ નથી આપ્યું એમણે, પણ જે જાતનો એમને ઉલ્લેખ કર્યો કે મોટાભાગની જે કંપનીઓ છે હવે પોતે ધીરે ધીરે કરતા દુનિયાના ઘણા ક્ષેત્રોની અંદર એમનો પોતાનો ડંકો વગાડ્યો છે અને ઘણી બધી ઇન્ક્વાયરીઓ આ પર્ટિક્યુલર કંપનીઓ માટે આવે છે. એમાં મઝગાન ડોગ મે બી વન ઓફ ધેમ, કારણ કે આપણે જાણીએ છીએ કે બહુ મોટા ઓર્ડર આ કંપનીઓને મળ્યા છે. અત્યારે 2,944નો ભાવ છે. રિસન્ટલી ભાવ લગભગ 3,500-4,000ની આસપાસ ગયો હતો અને ડિફેન્સ માટેનો આ પર્ટિક્યુલર શેર છે ને એની પાસે ઓર્ડરની કોઈ કમી નથી. સરકારનો પૂરો સપોર્ટ છે. તો આ શેર બી તમે તમારા લોંગ ટર્મ માટે આને તમારા પોર્ટફોલિયોમાં રાખી શકો છો. 3 થી 4 વર્ષનો અભિગમ રાખજો, એટલે પણ કોઈ સ્ટોપ લોસ નથી આપતો. અને IRFC નો સવાલ છે, એ કંપની પણ મારી દ્રષ્ટિએ એટલી સારી છે. 134-35 રૂપિયાનો ભાવ છે. ખાસું કરેક્શન આ શેરના ભાવમાં આવી ગયું છે. 200 રૂપિયાની ઉપરનો એકવાર ભાવ હતો, અત્યારે ઘટીને 134 છે. આ શેરમાં માત્ર તમને સલાહ આપીશ કે 125 રૂપિયાનો સ્ટોપ લોસ રાખો અને લાંબા ગાળા માટે રોકાણ કરો. ઓકે, તો 125 રૂપિયાનો સ્ટોપ લોસ રાખીને અહીંયા તમે ઓફકોર્સ કામકાજ કરી શકો છો, અહીંયા રોકાણ ચાલુ રાખી શકો છો. નવી ખરીદી કરવા માટે પણ તમે અહીંયા કામકાજ કરી શકો છો. જેની પાસે છે યસ, તમે અહીંયા લોંગ ટર્મ હોલ્ડ કરી શકો છો. વૈશાલી,